હેલો મિત્રો, તો જો આપણો આ સસલો કેવો બેસી રહી. હવે કહેવાય કે 2-3 દિવસથી ખાવાનું જ નાખ્યું છે આપણે અને સાફ સફાઈ કરી નહીં. તો મિત્રો આજે આપણે સસલોને બહાર કાઢીશું અને સાફ સફાઈ કરીશું. જો રાત્રે આનું ખુલી ના જાય એટલે આપણે દોરીથી બધું ફિટ બાંધેલું. સસલો હોઈ ગયો તો પાછો જાગી જાય જેમાં ખોલી દેડો અને સાફ સફાઈ અને આજે ફરીથી સારું ઘાસ તો નાખેલું જ છે, ખાધેલું નહીં, ધરાઈ ગયેલો હોય બરાબર. ખોલ્યું 1 મિનિટ ઉપર આયરી બોક્સ આ બોક્સમાં લેવા પછી અમે લસકો નાખેલો હતો. 1 મિનિટ રાખજે. આ લસકો કાઢ દે ઈકન બે ઈકન મૂકી. બે સસલો કાઢ દે બાપા કઈ આરી ખોલે. બોરા સાઈડમાં કરી દે પછી પકડી પા આસ્તરે સાઈડમાં કરતો ધીમા રહી મૂકી દે અંદર. પેલા બીજાને લાય લઈ જા. મિત્રો જો આને પકડવો હોય ને તો તમારે ખાલી એક કોણ જ આધાર રાખવાનો એટલે એમને ખ્યાલ આવી જાય. હવે જયમાન આ પેલો છે ને બધો કચરો બહાર કાઢી નાખડો સાફ કરવું પડશે એને. એ ખાવેન્ડી લેતા બહારથી પેલો બોકરો હતો બોકરો કોણ બહાર રમવું છે એટલે થોડી વાર બહાર રમવા દઈએ. જો બહાર જાડો બહાર રમતા હમણાં થોડી વાર ત્રણ દિવસ સાફ સફાઈ કરી દઈએ. જો મિત્રો હવે સાફ સફાઈ કરીશું. આ બ્રેડ વધારે નહીં ખાતા, બોર્ડ ને બધું નાખ્યું તો ખાઈ જાય. આ બાજુ આવા. જો મિત્રો આ બધી લેડીઓ એને ઘણી બધી અંદર પાડી છે એટલે કહેવાના કાંઈ સારું એવું ખાતર પણ થાય ખેતરમાં. એટલે આપણે આને ભેગી કરીશું આમ નામ, પછી વધારે થઈ જાય એટલે પછી ખેતરમાં નાખી દે. યોને બહાર જવું છે, લઈ જઈએ. બહાર જવું જ છે એમને. જો મિત્રો આ રીતે સસલો ઘેર રાખીએ ને તો રોજ આજની સાફ સફાઈ કરવી પડે. અને આ સસલો પાછો જો નાહી ગયો તો પાછું એવું નહીં હાથમાં આવી બાર છૂટો ખેતરમાં તમે મૂકો, ઘરમાં વાંધો ના આપો. જો ખેતરમાં ખબર પડે તો કદાચ દોડી નહીં પણ ક્યારો મતલબ દબાઈ જો તમારા હાથમાં ના આવી. અને જો આ રીતે નાહી ગયો તો પાછું અમને તકલીફ પેલી શું કૂતરો અમને મારી નાખી એટલે ધ્યાન રાખવું પડે બહુ. સાફ સફાઈ થઈ જાવ અમને અમુક પૂરી દેવા. ક્યાં ગયો બીજું? છો એક આ રહ્યું. બીજું ક્યાં અંદર જતું રહ્યું? બને
લેડો અમને ઘરમાં લઈ લઈએ હવે, પછી એમને સારી એવી વસ્તુ ખવડાવીએ. જો મિત્રો સસલો ઘરમાં લાવી દીધો. હવે આપણે આને છે ને કેળાની સાલ ખવડાવીશું. પહેલાં કેળાની સાલ ખવડાવી છે, પણ ખાય રહી આખી તો લે, આખી ફાડે તો એક. અધર પકડી લખ્યા છે. તો જુઓ મિત્રો આખા કેળાની સાલ પણ જબર ખાય. ધરાક ખવડાય, ધરાક ધરાક આખી દોનો મૂકી દે. આગળ કર, આગળ ખવડાય, આગળ આગળ ખાય છે. આને ખવડાય, આને જોઈએ કેરું ખાયા કે નહીં. લે આખો દાર ખાઈ ખાઈને ધરાઈ ગયો એટલે લાગે, પણ તો કેરું તો ખાઈ જ. લે હાલ કશું ખાવાના મૂડમાં નહીં. ખાતો જ નહીં. તો જો મિત્રો આ પત્તો લાવ્યો છું ને, ઘાસ જો પત્તું ખાશે. એમને છે ને શેતુરીનું પત્તું વધારે ભાવે. લીલી કોઈ બી વસ્તુ હોય પત્તાવાળી. તારે ધરોય નહીં ખોય, ચંગર ધરાઈ ગયો લઈને એટલા. જો મિત્રો આ ખાવા મળ્યું. જો મિત્રો ઘાસ કેવું ખાય. નવું આખો દારૂ ખાવાનું ચાલુ હોય. પેલું ઉપર થઈને મોય જવું છે ને લાગે છે. અંદર જવા દે ને આ બસ જાતે જતો એનું ઘર છે એટલા. અને હાલો છે ને ધરો ખાવી એ ખા મળી. પણ એને તૂટતું નહીં, મતલબ એને તોડી આપતો ખા. હવે મૂક. આના બી અંદર મૂકી દે. મુઢું સાફ કરે. મુઢું સાફ કરે. સાફ તો કરે જ ને તારે. એમને ખાસ કરીને બહાર નહીં, આમાં શું આની અંદર રહેવું ગમે. એમનું ઘર છે એટલે. જો સપલું ખાવાનું નાખો કે અંદર નાખો એમ કે. હા આ બધું મેં નાખી દે. એ એકલી ધરો થોડી સાઈડમાં નાખી દે. પેલું આટલો પત્તો બેરી નાખી દે અંદર, એટલે ખાવું જ ખાસી. બસ જ્યારે ભૂખ કરે જો ખાવાનું ચાલુ કરી દીધું. તો જો થોડી વાર સસલોને રમવા માટે સોરાયું કાન. હવે અમને એમના ઘરમાં મૂકી દેવું. ખાસો 20-25 મિનિટથી રમી. જો મિત્રો બીજાને પકડી લઈએ. તો ખાવાનું નાખી દઈએ ને, ના હોય તો વાંકીને પછી. જો મિત્રો એમનું ઘર ચોખ્ખું થઈ ગયું, વાંકી દઈએ. તો જો મિત્રો સસલા માટે પાણી પણ મૂકીશું. સસલાને આપણે પાણી પીતા તો જોયા નહીં, પણ મૂકવું જરૂરી છે મિત્રો. એમને જ્યારે બી જરૂર હોય ત્યારે પી શકે. અહીંયા મૂકી દે. બસ એમને જ્યારે પીવું હોય ત્યારે પી લે.